હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. લાગી તારી ધૂન અરે મોજીલા મામા, મને લાગી તારી ધૂન મોજીલા મામા. મોજ કરાવે મામા, મોજ કરાવે જો, મોજીલો મામો મારો મોજ કરાવે જો. આ મોજીલા શંકર હવે ફરમાઈશ નથી, પણ એક તમને વાત કરી દીધી કે બાપા સીતારામને ન્યા હજારો માણસ હરિહર કરે છે બાપા, એમ આપણે ન્યાય કાલે તમારી સમક્ષ જોજો કેટલું માણસ હરિહર કરે છે બાપ. એટલા માટે સંતો ભક્તો સૌરાષ્ટ્રના કવિઓને પણ ગાવું પડે છે બાપ. હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણામાં રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી મહારાણી માં રામ રોટી. તો હરિહર ની હાકલો મોટી બગદાણા માં રામ રોટી. એ દોરા જેને જોતા હોય ને અહીંયા બેઠા રહીજો, ત્યાં પોગી જાય, અહીંયા નો ઠેઠ આવતા હો બાપા. જેને દોરો જોતો હોય ને જ્યાં બેઠા હશો ને ત્યાં પોગી જાય, અહીંયા ઠેઠ નો આવતા કોઈ. હા હાલો. હવે હાલી એકું નહીં ને હવે પછી. હા હારું બોલો વેવાણ, હવે શું કેવું કોનો છે? વેવાઈ નો ફોન? હે વેવાણ, આમને બોલો આવો. ને. પણ અહીંથી ને બરોબર જ છે. હવે વેવાણ, બોલો. આ તમારી દીકરી સગુણા એટલું બધું રોવે કેમ? વેવાણ હા. મર્યાદાથી આ મર્યાદાથી એટલે જ કહું છું કેમ શેટેથી રોવે? આમ શેટેથી વાત કરો એમ. કેમ એટલી બધી રોવે છે? બટા જડી હાલે મારો રાખો તો બા ફોન. બસ. અરે વેવાણ, હા વેવાણ. જેની દીકરી હારે જાતી હોય ને હા. એને રડવું આવે જ તે. ના રે ના વેવાણ, મારે તો હાથ દીકરીઓ હતું, ભણનું દીકરીઓ એકે નો રોયું. પણ તમે એવું લાગે તો જમાઈ રોઈ નાખે કારક કારક. પણ તમે ડિસ્કના ઠેકડા ભરતા તેમાં છોકરીઓ શું રોવે? તો જવા વેવાણ, અમારા હાથે જમાઈ અહીંયા જ બેઠા, બધા રોવે છે અત્યારે. તમારે વેવાય અહીંયા બેઠા, એ તમારે વેવાય છે. હા વેવાણ. હે વેવાણ, જેમ તમારી દીકરી છે વેવાણ, એમ મારી દીકરી છે. હા બરોબર ને બેન? હા બેન. તમારી દીકરીને દીકરી થતા આવડશે તો મને માં થતા આવડશે, જો એને વહુ થતા આવડશે તો મને સાસુ થતા આવડશે, ને જો વેવાણ તમારી દીકરીને ગોપી વહુ થતા આવડશે તો મને કોકિલા થતા આવડશે હો પાછું. હા હા આમ જો બા આગળ ડરાવો અરે વેવાણ, હા. એને સંસ્કારમાં જ ઉછરેલી છે, સંસ્કાર આપેલા જ છે, એટલે કાંઈ કહેવું નહીં પડે વેવાણ. લે વેવાણ શું બોલ્યા? જો તમે શું કહો અમારી દીકરી વાલનો દરિયો છે એમ? હા લ્યો બાયુ, એની સગુણા એનો વાલનો દરિયો છે તો મારો પ્રતાપ શું કઈ મારે લોખંડનો હરિયો છે? હે લે વેવાણ કે દીકરી મારી વાલનો દરિયો, તો મારે શું કઈ લોખંડનો હરિયો હતો અહીંયા? પણ વેણ અમે ક્યાં આવ્યા તમારે પરતુની ઉખાડવી છે એમ લે. તમે કહો છો? હા હારું વેવાણ કઈ કહેવાનું બાકી છે? હજી તો ઘણું છે. કઈ તમારી દીકરીને નીંદવા ને જવાનું, દાંતડી લઈને કે હળે ને જોડવાની. બટા જડી હા તમારે તો જને વેવાણ એને હિસકતા આવડે ને તો ના તો સોનાની ખાટ ને રૂપાળા ઈંડોળો હિસકવાનું છે. ઘસરું 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 ઘસરું. ઓલા દાદી માતા કેમ ગયા? દાદી માં ને સેલા ડસ કે છે મારી છોકરી જડી રસગુલ્લા પાણી પાય છે એને. તો સગુડા બહુ રોતા નહીં, હારે હિકામણા હાડલાને હેડે બાંધજો, મોળે બાપના નેવે મુકતાવજો, તાપીના કાંઠે વેણા મેળા છે મા બાપને મળી
ને એકદમ પાછા આવજો ને વેવાણ કરિયાવરમાં શું કર્યું છે તમે એ? અરે વેવાણ જેવું ત્યાં તમારે રજવાડું છે ને વેવાણ હા એવું અમારા અહીંયા રજવાડું જ છે એટલે તે- કરિયાવરમાં કાંઈ પણ બાકી નથી, બધે બધું આપેલું છે. બધું લીધું? બધે બધું. ટિફિન કેટલા ખાનાનું લીધું છે વેવાણ? વેવાણ ટિફિન 3 ખાનાનું હોય. 3 ખાનાનું નહોતું લેવું, કેમ? 11 ખાનાનું લેવું તું. પણ વેવાણ એને ટિફિન ન કહેવાય ને ટ્રેનનો ડબ્બો કહેવાય. આ પણ ટ્રેનનો ડબ્બો હોય કે જે હોય એ ટિફિન 11 ખાનાનું લીધું તો તમારી દીકરીને જ સારું રહેત. અમારા રજવાડામાં નિયમ છે એકનું નોતરું આવે ને વાંહે 7 જણાનું ભરતા આવે તો તમારી દીકરીને સારું રાંધવું નહીં, નકર અમારે શું છે? એટલે બાર જ કરો છો એમ ને? એટલે અમારા રજવાડામાં નિયમ છે એટલે કહું છું. હું બોલ્યા નહીં તમે તો વેવેણ બહુ રવરાવતા નહીં. બોલું સાલું માફ થયું કરશો. લે વેવેણ સેલા વેલા જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. વેવેણ એક પ્રેમથી બોલો જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બહુ વરખાઈ ગયા વેવાણ. હરખાવાય ને દીકરો પરણામાં આવી હતી, દીપડો પરણાવ નહોતી આવી. વેવેણ કાલ સવારે તમારી માંડવ્યું કહે કે વેવેણ ને કાંઈ નતું આવડતું. વેવેણ હારું આવશો. એક તો ભૂલાઈ ગયું, તમે સગુણાને કેટલા જણા તેડવા આવશો? તમે અહીંયા હામટા આવ્યા છો ને? હા. એટલે અમે હામટા જ આવશું. તમે તારા ચારે બાજુ બેઠા ને એને બધાને લેતા આવજો. આમ પોપડામાં બેઠા એને તે મારે પસાવી ગઈ જારે હવે પાકી જ ગઈ, વાઢવા ચડાવી દે બધાને. જાહેર વાળવાના લઈ જવાના બધાને. તો એવું બધાના નહીં, ઘરે એમ કામ નહીં જ છે. વેવાણ મારે પૂછવું પડે કેમ કે અમારે છે ને વેવાણ રજવાડામાં અમારે પેરામણી બધાને કરાવવી છે. અહીંયા ટોનમાં જ નવરા નથી થતા, તમે જાહેર ક્યાં વાળવા આવશે? બરાબર ને? અમારે હંધાને પેરામણી કરવાની છે તો અમને ખબર પડે ને ભાભા કેટલા આવશે, જવાન કેટલા આવશે, છોકરા કેટલા. હવે 80 વર્ષના આ ભાભા હોય એને જીસનું પેટ પહેરાવી તો સારા લાગે હવે ભાઈ. તો સારું વેવાણ આવજો. હવે જય માતાજી. એકવાર જય શ્રી કૃષ્ણ વેવાણ. બોલું સાલું માફ કરજો નકર થાય ઈ કરી લેજો. આવ રુદનિયા ન કરો મારા બાળ. અરે માતા હા બેટા. આ સુરાની હતી બા, આજ ખોળેથી મને હસેલી માં. એ બેટા દીકરી દુઃખમાં હોય કે સુખમાં હોય એકવાર તેને સાસરી સાવવું જ પડશે મારા બાળ. અરે આજે દીકરી કહે છે માં, આજે સાંભળી લે માં, કાન ખોલી. હા બેટા, આજ તારા દિલની બધી વાત કરી દે બેટા. આજે દીકરી એ કહું ને માતા મારી સાંભળો રે. હે કરો મારા તિલડાની વાત માતા મારા દીકરી કહું ને માતા મારી સાંભળો રે. હા બેટા. આજે વેરી રે કહેતા ને અરે માતા વેરી હતા એને વ્યવહાર કર્યા છે માં. હા બેટા. હે દુખડા દેશે પરમ પાર રે. અજવેરી રે એ હતા ને એને તમ વેવાયો કર્યા. બેટા યાદ તણસો ને 60 ગાવ મારું સાસરિયું. અરે બેટા વિધાતાના લેખમાં કોણ ભેટ પાડી શકે મારા બાળ? હે નિયા મારી કોડ લેશે સંભાળ માતા મારા. 360 ગાવ મારું સાસરિયું. અરે બેટા ભગવાન પર ભરોસો
દે સાર સાર એ મંગળ મારી માર સુના રે વરતા ના મારા બાળ આ રુદન ન કરો મારા બાળ એ નથી મારે ચવતલ હોમના હાર માતા મારા સાર સાર મંગળ માડી મારા સુના રે વરતા અરે માતા આજે મારા માધવડાની હશે મારે જવતાલ નો હોમનાર નથી માં હિયાતે બળ આવશે ને વીરો મન સાંભળશે એ નથી મારે લાકડીનો બાંધના હાર માતા મારા આવે ને વીરલો સાંભળશે કોને જઈને રાખડી બાંધું માં આજ મારે બીરો હોત ને તો આજ માંડવડાની હેઠ મારા જવતલ ન હોત માં યાદે પોકરણ ગઢના કુવા માડી મે જોયા રે નથી એ ભરવા મારે પિંગલ ગઢ નાની વીર માતા મારા દીકરી કહું ને માતા મારા સાંભળો રે આજે પવન એવી નાનું ઝૂલે ઝાડ ઉરે એ નથી એને પવન નો રે આધાર માતા મારા વિનાનો ચૂરે એક ઝાડ હે અરે માતા અરે વિધા આ રુદન ન કરો મારા બાળ યાદે જળ રે એવી નાની તલસે માસલડી હા બેટા હે વીરા વિના રૂવે સગુણા બેન માતા મારા જળ રે રાની તલસે માસલડી જેમ જળ વિનાની માસડી તડફડે એમ આજ વીરા વિનાની બેન આજ તડફડે છે માં હા બેટા મને ખબર છે કે તારે મારી થયો વેર નથી આજે પોસી રે હે પૂનમના વર્ત મારે આવશે રે હે નથી મારે આનંદના યાદના હાર માતા મારા દીકરી કહું ને માતા મારા સાંભળો રે
ઓછી મારે અમની હરે રે વળી ગળે કવન હાર પણ જેને એ જેને આંગણ દીકરો હરે રે ના આંગણિયા જોને સુનકાર હરે રે ના આંગણિયા જોને સુનકાર આજ માતા રે કહું ને દીકરી સાંભળો રે માતા ઓ માતા એ કરું મારા દિલડાની વાત બેઠા મારા આજ માતા રે કહું ને દીકરી સાંભળો રે યાર હેજી આજ નાનીથી વળાવ્યા તમને સાહસ રે અને રાખજો સાસરિયાની રીત બેટા મારા માતા આજ નાનીથી વળાવ્યા તમને સાસ રે રે યાર હેજી એવો મયરનો એમ લાજો મેની સાસરીએ સીતાવો તારા સાસરિયાના તેડા તારા આવ્યા મારી લાડકી હે માતા હેવા વેરી રે એ હતા ને એને વેવાય બનાવ્યા જો તારા કુણા રે કાળ જડા અમે ખોડ્યા મારી લાડકી હેવી મારી રે તેસ ગુણા મારો આંખનો રતન જો મારા પાપણના પલકારે તને મેં રાખી મારી લાડકી માતા એ મારી પાપણના એ પલકારે અને મેં રાખી મારી લાડકી અરે બેટા દીકરી દુઃખમાં હોય કે સુખમાં હોય પોતાના સાસરે સુવે છે મારા બાપ અરે બેટા સાસરીમાં કદાચ તને તારા પિતાની યાદ આવે ને હા માતા તમારા બાપ તારા સસરાને તારા પિતા સમાન માન છે હા માતા કદાચ બેટા તને તારી માતાની યાદ આવે ને તારા બાપ તારી સાસુને તારી માતા સમાન માનજે આપણા સુરાગુલને લાજ રાખ બેટા આ રુદનિયા છોડી તમારા પિતાને મળી અને હરખેથી સાસરે સુધાવ બેટા હા બેટા અરે બેટા દીકરી સગુણા આટલો વિલાપ નો કરો બેટા દીકરી તો રાજાની હોય કે રંકની હોય બેટા
અરે પિતાશ્રી જનક પુત્રી હોય કે પછી હિમાલય પુત્રી હોય બેટા, એને એક દિવસ તો સાસરે જવું પડે છે બેટા. આ સંસારનો રિવાજ છે દીકરી. હા પિતા હું જાણું છું આજ વેરી હતા એને વેવાય કર્યા. વેરી હોય કે વર્તાવ બેટા, દુઃખ ન લગાડો, દુઃખ ન લગાડો બેટા. અરે પિતાશ્રી આજે તમારી લાડકી તમને બે શબ્દ કહે છે પિતા. અરે બેટા, દીકરી જ્યારે સાસરે જતી હોય ને ત્યારે એના મા બાપ એને શિખામણ આપતા હોય છે, પ્રતિજ્ઞા આપતા હોય છે બેટા. તો આજ તારો દુખિયારો બાપ બેટા તને પ્રતિજ્ઞા આપું છું ને, જેના પાલન કરીને બેટા સાસરિયામાં હેતથી રહી જાઓ. આપણા ઘર કોઈ ઉજરા કરજો બેટા, ઉજરા કરજો. બેના રે હે સાસરીએ જાતા હે જોને પાપણ ના ભીજાય. મારી દીકરી તો પાડકી થાપણ જેવાય. દીકરી તો પાડકી થાપણ જેવાય. દીકરીને ગાય ઢોરે ત્યાં જાય. દીકરી તો પાડકી થાપણ જેવાય. દીકરી તો પાડકી થાપણ જેવાય. તેના રે હા પિતા બેટા, આટલો વિલાપ ન કરો દીકરી. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ભરશે. હાથ હવે નહીં ભરશે. નહીં પિતાશ્રી રમતી થી તું હે ઘરમાં એ ભીતે ભીતું રડશે. ભીતે ભીતું રડશે. બેના રે ઓ લાડલી. વિદાયની આ વસમી વેળા, વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય. મારી દીકરી તો પારકી થાપણ જેવાય. એના રે પિતાશ્રી આવું ન બોલો પિતાશ્રી. તારા પતિનો પડછાયો થે રેજ સદાય સાથે. રેજ સદાય સાથે. સુહાગી કંકુસે થામા કંકણ હાથે શોભે. કંકણ હાથે શોભે. તેના રે ઓ લાડલી. આરિયા વેણી ના ભૂલ, આરિયા વેણી ના ભૂલ કોઈ દી ના ઘરમાં. મારી દીકરી તો પારકી થાપણ જેવાય. દીકરી તો પારકી થાપણ જેવાય. દીકરી તો પારકી થાપણ જેવાય.
દુખિયારા બાપને બેટા સ્તુત્યા છે સાસરિયામાં બેટા દુઃખ પડે આ રાજનો ઉમરો જોવા મળે કે ન મળે બેટા તારે તારા દુખિયારા બાપના શબ્દને દીકરી યાદ કરી લીજે બેટા આ દુઃખને લગાડો બેટા હું સમજુ છું તમારે માડી જાય વીર નથી આ સંસારમાં અનેક દીકરી છે જેને માડી જાય વીર નથી બેટા દુઃખનો લગાડો જે દુઃખ ભોગવે અને દુઃખમાંથી પાર ઉતરે ને બેટા અને બીજાને સુખ આપે એનું નામ તો શક્તિ છે બેટા માટે આવો દુઃખનો લગાડો બેટા મારો વીરો પ્રધાન થેન્ક્યુ વીરા હે મોતીડા બાંધી લે સેડ લે જાવું તાર પર કાગે રે હે સાસરિયામાં સંપીને રેજો પિયરિયામાં હાજરી દેજો હા પિતાશ્રી આજે વહેલે દિવસ ઉઠા પિતા ક્યારે ભેગા થશે બાપુ શિખામણ કોઈ ના લેજે શિખામણ દાદા માતાની લેજે હા પિતા હે મોતીડા બાંધી લે સડ લે જાઉં તાર ભારો કાગે રે શિખામણ કોઈની ના લેજે શિખામણ મામા મામીની લેજે હા પિતાશ્રી હું એક ઠુમરા કોઈ દીકરી છું હે મોતીડા બાંધી લે સડ લે જાઉં બેટા ભારો કાગે રે હે સાસરિયામાં સંપી લે રેજો પિયરિયામાં હાજરી દેજો અરે બેટા આવો વિલાપ છોડી તમારી સહિયરોને મળીને બેટા હરખેથી સાસરે સીધાવો બેટા હરખેથી સાસરે સીધાવો અરે રાજા અજમલ આજ તમારી દીકરી આટલું બધું રુદન શા માટે કરી દીધું? ઓહો અરે રાજા પઢિયાર દીકરી તો રાજાની હોય કે ગરીબની હોય સાસરે જતી હોય ને ત્યારે દીકરી અને દીકરીનો બાપ કદાચ જો કઠણ કાળજો પણ હોય ને છતાં જેનું હૈયું પીગળી જાય જેની આંખમાં આંસુ સિવાય રાજન કશું હોતું નથી